બોટાદના તાલુકાના નાગલપર ગામે આશરે 700 જેટલા ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ ખેતપેદાશ નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે. પરંતુ નુકસાનીનું વળતર ક્યારે મળશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે. ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં વાવેલા મગફળીના પાકને થયેલ નુકસાનથી ભારે ચિંતિત છે. તેમજ નાણાં વગર બીજું વાવેતર કરવું પણ મુશ્કેલ બની ગયું છે. મગફળીમાં સૌથી મોટું નુકસાનની સાથે સાથે કપાસ, બાજરી, જુવાર, તુવેર, મકાઈ જેવા પાકોને પણ ભારે નુકસાન થયું છે. ત્યારે કમોસમી વરસાદના કારણે મગફળીના પાક વાવેતરમાં ભારે નુકસાન છે અને પલળી ગયેલ મગફળીના ભાવ પણ ઓછા આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ મગફળીના પાક સાથે મગફળીના છોડવા પશુના ઘાસચારા માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે, તે ઘાસચારો સદંતર રાખ થઈ ગયો છે. અને મગફળીના પાથરા પર વરસાદ પડવાથી ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો પાછો જતો રહ્યો છે. ત્યારે સરકાર પાસે બોટાદ તાલુકાના નાગલપર ગામના ખેડૂત આધારિત થઈને બેઠા છે. ત્યારે ખેડૂતોને બીજા પાકના વાવેતર માટે તાત્કાલિક નાણાંની જરૂર હોય. સરકાર ખેડૂતોના ખાતામાં વીઘાદીઠ 10,000 રૂપિયા જેવી ઉબળક રકમ જમા કરાવે તો ખેડૂત બીજો પાક લઈ શકશે. તથા ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરથી ખેડૂતોનું દેવું માફ કરવા અને સર્વે મુજબ ચૂકવણું કરવા અથવા વીઘા દીઠ ઉબળક રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. વીરમભાઈ ગોરધનભાઈ મકવાણા. વીરમભાઈ, અત્યારે તમારા ખેતરમાં કેવી સ્થિતિ કેવી? અત્યારે તો સાહેબ સિંગનો પાક તો હાવ નિષ્ફળ ગયો. પાથરા અને હલરથી જો કઢાવી છે, કાંઈ ઢોરને ખવડાવે એવું કાંઈ રહ્યું નથી. અત્યારે આજે પાથરા છે એમાંથી અત્યારે સિંગ નીકળે છે, અત્યારે એનો માર્કેટમાં શું કેટલો ભાવ પડશે? માર્કેટમાં તો પલ્લી જેલીના શું 500-600 રૂપિયા અડધા ભાવે જેવા મળે. અને જે ઘાસચારો છે અત્યારે ખાસ કરીને પશુઓ માટે હોય છે, એની સ્થિતિ કેવી છે અત્યારે? એ ઢોર ખાય એવું છે નહીં સાહેબ. અને જો તાત્કાલિક સરકાર 10,000 રૂપિયા સહાય કરે અને ખાતામાં નાખે તો ઢોરને કંઈક નીણ લાવે એવું થાય. ખિસ્સામાં કઈ ખેડૂત પાસે પૈસા છે નહીં. એટલે તમારે ટોટલ કેટલા વીઘા ત્યાં જમીન અત્યારે વાવેતર હતું? 10 વીઘા. એટલે અત્યારે તમારે તાત્કાલિક જે નાણાંની જરૂર પડે તો કેટલા રૂપિયાની જરૂર પડે જેથી તમે વાવે પછીનો પાક વાવી શકો? એક વીઘે 10,000 રૂપિયા તાત્કાલિક નાખે ને તો માલ ઢોરને કંઈક નીણ કે પાલો ગમે એ લાવીને કોરો હોય નાખીને તો માલ ઢોર ટકે. અમે ટકી એમ સેવી નહીં સાહેબ, એવી સ્થિતિ હે. હવે પછી જે વાવેતર કરવું, કયું વાવેતર કરવું? હવે પછી સણ્યા છે એવું થાય ખરું, પણ હવે અત્યારે બિયારણ ને બધું હાંચીને મોંઘા હાંકાવીને બધું લાવવું ક્યાંથી પૈસા વગર. અરવિંદભાઈ પ્રેમજીભાઈ મકવાણા, ગામ નાગલપર, તાલુકો જિલ્લો બોટાદ. હું પોતે ખેડૂત છું. અરવિંદભાઈ, અત્યારે તમે જે વાવેતર કર્યું હતું, ભારે નુકસાન છે, કેવી સ્થિતિ કેવી? અત્યારે મેં મારી જિંદગીમાં મારા આટલા વર્ષોમાં પહેલો આવો અનુભવ કર્યો કે આટલું ખેડૂતને નુકસાન છે વરસાદના માવઠાના કારણે. ખાસ કરીને કેવું નુકસાન થયું મગફળીમાં? મગફળીમાં તો 100% કેવું હોય તો કહી શકીએ. કપામાં 80-90% કપાસમાં, પણ ટોટલ ખેત પેદાશ જે કાંઈ વસ્તુ જમીનમાંથી ઉત્પન્ન થતી ટોટલ વસ્તુમાં અત્યારે પાકમાં નુકસાની છે મોટા પાયે. ગઈકાલ તમે કંઈક સિંગનું વેચાણ કર્યું છે, માર્કેટમાં શું ભાવ છે? સિંગનું આજે મેં સોશિયલ મીડિયામાં જોયું બોટાદ બજાર ભાવ, તો એમાં કંઈક 700-700 ઉપર એમ જાય છે. જે વરસાદમાં પલળી ગયેલી સિંગ, હારી સિંગના 1100 આજુબાજુ છે. એટલે પલ્લી ગયેલો માલ હા મફતના ભાવે અત્યારે ખેડૂતનો જઈ રહ્યો છે. ખરેખર એમાં પોસાય કે શું નુકસાન છે? 100% નુકસાન જ કહેવાય. અત્યારે ખેડૂત હાવ શું કહેવાય કે પાયમાલ થઈ ગયો છે. ખેડૂતને અત્યારે સરકાર જે આપણા સીએમ અને આપણે લોકોએ તેને પીએમ બનાવીને દિલ્હીએ બેસાડ્યા હોય, તે એની ભવિષ્યવાણી કરેલી ભવિષ્યમાં કે પાકના ઢગલા તૈયાર પડ્યા હોય ને વરસાદ આવે, એની ભવિષ્યવાણી અત્યારે સાચી થાય તેવી લાગે છે. હવે તે શું કરે છે, ખેડૂતનું પાક ધિરાણ માફ કરે છે કે શું કરે છે તે જોવાનું રહ્યું. વળતરે કે એકર દીઠ હેક્ટર દીઠ આપે વળતર આપે કઈ વળતર તેમ નથી. ડાયરેક્ટ જો પાક ધિરાણ જ -0 કરી નાખે તો ખેડૂત ઉભો થઈ શકે તેમ છે હાલની પોઝિશનમાં. નાગલપર મારું ગામ, રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ, પ્રતિનિધિ સરપંચ તરીકે પ્રતિનિધિમાં. હાલમાં માવઠાનો માર છે ખેડૂતને બહુ જ. આ 26-10 થી વરસાદ 4-5 દિવસ પીડ્યો, 7-8 ઇંચ. પછી આ ઢોરનો બધો ચારો બધો બગડી ગયો, ખાઈ પીવો નથી. સિંગ, કપાસ, શાક બકાલામાં, મરચામાં એમાં ખૂબ નુકસાન છે. વહેલી તકે
સરકાર આનું જે કાંઈ નુકસાની સારા એવા પૈસા હેક્ટર દીઠ કરી અને વહેલી તકે ખેડૂતને આપે એ મોટું મહત્વ. ખાસ કરીને કયા કયા પાકમાં કેટલું નુકસાન? ખાસ કરી કપાસ, સિંગ, મરચા, શાક બકાલું જે કાંઈ હોય, પછી કોઈ નાના મોટા તલ કર્યા હોય થોડા જાજા, ટોટલી જે કાંઈ એની પેદાશ છે આપણી ખેતી વિકાસ ખેડમાં એ બધી નુકસાન જ છે સાહેબ.